માતા પિતા ને છોડી સુખદેવજી પલભરમાં બધું છોડી જંગલમાં નીકળી ગયા. હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરતા કરતા વેદવ્યાસજીની પાછળ પાછળ દોડે. દૂર પહોંચ્યા એક તળાવ હતું. તળાવમાં બધી સ્ત્રીઓ સ્નાન કરતી હતી. સુખદેવજીના અંગ ઉપર એક પણ વસ્ત્ર નથી. 12 વર્ષનો યુવાન છે, 12 વર્ષનો યુવક છે. અંગ ઉપર એક પણ કપડું નથી. એકદમ સુંદર લાગે છે, એકદમ યુવાન છે. એને જોઈને પેલી સ્ત્રીઓના મનમાં એક સેકન્ડ માટે પણ કોઈ પણ ખરાબ ભાવ નથી આવ્યો. અને પાછળ દોડતા દોડતા વેદવ્યાસજી આયા. એ ઘરડા છે જેનામાં હવે તો કામ વાસના રહી જ નથી. એવા વેદવ્યાસજીને જોઈ અને બધી સ્ત્રીએ પોતાના શરીર ઢાંકી દીધા. વેદવ્યાસજીએ કીધું કે યુવાન જાય છે અને જોઈને તમને શરમ ના આવી અને બાપ જેવા ઘરડાને જોઈને શરમ આવી? ત્યારે એ કન્યાઓએ કીધું કે વેદવ્યાસજી, શરમ તો તમને આવી જોઈએ, કારણ કે તમે હજી મોહમાયામાં છો. તમારા પુત્ર જે આગળ ગયા સુખદેવજી, એની માટે પુરુષ કોણ, એની પાસે સ્ત્રી કોણ, એવી કોઈ મોહમાયા એનામાં નથી. આ સ્ત્રીઓ બીજું કોઈ નહીં પણ એ વેદની રૂચાઓ હતી. વેદવ્યાસને સમજ આવ્યું, બુદ્ધિ આવી એટલે વેદવ્યાસજી પાછા ઘરે આવ્યા અને પાછા સમાધિમાં બેસી ગયા. પાછા ઉદાસ થયા કે કરવું શું? છોકરો તો ભગવાને આપ્યો, પણ આપ્યો છોકરો તરત જંગલમાં જતો રહ્યો. હવે છોકરો જતો રહ્યો જંગલમાં, વડના ઝાડ નીચે બેસી અને સમાધિમાં લાગી ગયા સુખદેવજી. સુખદેવજી નિર્ગુણની ઉપાસના કરે છે. હવે ધ્યાન આપજો, આપણે ત્યાં ભાગવતમાં 2 પ્રકારના તત્વ છે. એક નિર્ગુણ તત્વ અને એક સગુણ તત્વ. નિર્ગુણ તત્વમાં કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ સ્વાદ નથી. બસ નિષ્કલંક નિરૂપાધિક બ્રહ્મની ઉપાસના નિર્વિકલ્પક સમાધિ કહેવાય. કે જ્યાં કોઈ રૂપ ના હોય. હું ધ્યાન કરું છું એવું પણ ધ્યાન ના હોવું જોઈએ. રાત્રે સુઈ જઈએ આપણે, ભૈયા હું સૂતો છું એવું આપણને ખબર પડે છે? નથી પડતી. એને કહેવાય સમાધિ. સમાધિમાં હું સમાધિમાં છું એવો પણ ભાવ ના હોય, એને સમાધિ કહેવાય. માળા કરતા કરતા માળા ફરતી અટકી જવી જોઈએ અને આપણને ભૂલી જવાય કે માળા મણકો આગળ ગયો. જ્યાં સુધી મણકો આગળ જાય અને મણકા પછી મણકા નામ બોલતા હોતા, મતલબ આપણું ધ્યાન માળામાં છે, માધવમાં નથી. બોલે એટલે આપણા ત્યાં એવું લખવામાં આવે છે, ઉત્તમ નામ જપ એને કહેવાય જ્યાં માળા પણ ના હોય. શ્વાસોશ્વાસની ક્રિયામાં નામ બોલાવે તો એ ઉત્તમ નામ જપ કહેવાય. બાકી નામ જપ મધ્યમ કહેવાય. એટલું બધું ઉત્તમ નામ જપ ત્યારે થાય જ્યારે માત્ર ને માત્ર પ્રભુની કૃપા, ઈશ્વર કૃપા વગર એવું નામ તમે અત્યારે આપણે બધા નામ કરીએ, માળાથી નામ જપ કરીએ, પણ કેટલા સંતો છે એને માળાની જરૂર જ નથી. એ તો નિરંતર નામ જપ કર્યા કરે. એટલે આ નામ જપ, આ સમાધિ, આ બધું જ ઈશ્વરની કૃપાથી જ સંભવ છે. પરંતુ એ 2 પ્રકાર બતાવ્યા, નિર્વિકલ્પક અને સવિકલ્પક. શરૂઆત સવિકલ્પકથી કરવી અને પૂર્ણતા એ નિર્વિકલ્પમાં જાય. સુખદેવજી તો પૂર્ણ બ્રહ્મ છે એટલે નિર્વિષયક સમાધિમાં લાગી ગયા. કેવલ ને કેવલ ભગવાનનું ચિંતન, ભગવાનનું મનન કરતા કરતા આ બાજુ વેદવ્યાસજી ચિંતામાં કે દીકરો તો આવ્યો પણ એ તો જતો રહ્યો. પાછા નારદજી મળ્યા કે મહારાજ પાછા ઉદાસ, સંતાન નહોતું તોય તકલીફ, સંતાન હતું એ જતું રહ્યું તોય તકલીફ, કરવું શું? તમે એક કામ કરો, તમે જેનો આશ્રય લીધો છે એને કહો, ભાગવતજી બધું જ કરી દેશે. આ બાજુ 2 વિદ્યાર્થીઓ ભણવા જતા હતા. વેદવ્યાસના આશ્રમના 2 વિદ્યાર્થીઓ નારદજીને મળ્યા. નારદજીએ કીધું કે તમે એક કામ કરો, ઉત્તર દિશામાં લાકડા કાપવા જજો, દક્ષિણ બાજુ જતા નહીં. કેમ? કે ત્યાં ભૂત પ્રેત રહે છે. ભૂત પ્રેતની બાધા દક્ષિણમાં બહુ છે. આટલું બોલાય એટલે બાળકો ગભરાય. બાળકોએ નારદજીને કીધું, નારદજી લાકડા કાપવા તો અમારે જવું પડશે, તમે કંઈ ઉપાય આપો કે જેથી ભૂત પ્રેતની બાધા અમને નડે નહીં. તો કે એક કામ કરો, તમે તમારા ગુરુજી પાસે જાઓ અને એમને એવું કહો કે તમે જે પેલો ભાગવત ગ્રંથ બનાવ્યો એમાંથી 2 મંત્રો ભૂત ભગાડવાના અંદર શીખવાડી દે. આ બધું નાટક છે નારદજી કે એવા કોઈ ભૂત હતા જ નહીં, પણ આ સુખદેવજીને પાછા લાવવા માટેની એક લીલા છે. બાળકો ગયા વેદવ્યાસજી પાસે. વેદવ્યાસજીને કીધું આ દક્ષિણ દિશામાં ભૂત બહુ છે, બગાડવા માટેનો કોઈ ઉપાય બતાવો. હસતા હસતા પારાયણ કરતા હતા શ્રીમદ ભાગવતનું. એટલે એને થયું કે લાઈને છોકરાઓને ખુશ કરવા માટે ગમે તે 2 શ્લોક આપી દઉં. અને ભાઈ ધ્યાન આપજો, શ્રીમદ ભાગવતના સૌથી સુંદર 2 શ્લોક, એ બંને શ્લોક વેદવ્યાસજીએ આ બંને બાળકોને શીખવાડી દીધા. શ્રીમદ ભાગવતમાં આમ તો 18,000 શ્લોકો બહુ સરસ છે,
પણ એમાં સૌથી વધારે શ્લોકો બે જે વેદવ્યાસને બહુ ગમતા હતા. એક શ્લોક છે જ્યારે ભગવાન બહુ ચારણ લીલા કરીને ઘરે પાછા આવે, 10મા સ્કંદનો શ્લોક. વેણુ જ્યારે સ્તંભ થાય ત્યારે ગાયોને ચરાઈને કૃષ્ણ પાછા આવતા હતા તો એ ભગવાન કેવા લાગે છે એની ઉપર એક શ્લોક છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વા સહ કનક કપિશમ વૈજયંતી ચ માલાં રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ગીત કીર્તિઃ. રાધા રમણ ભગવાનનું સુંદર વર્ણન આ શ્લોકમાં છે, ધ્યાન આપજો. તમે જેટલા પણ ગૌડીય સંપ્રદાયના સ્વરૂપો જુઓ ને એમાં તમને આ સ્વરૂપ જોવા મળે આ શ્લોક પ્રમાણે.